બનાસકાંઠાના દિયોદર વિસ્તારમાંથી એસઓજી પોલીસે ટ્રકમાં ભરેલો શંકાસ્પદ યુરિયા ખાતરનો જથ્થો ઝડપી પાડી કુલ 24 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। જિલ્લામાં ખાતરીની અછત વચ્ચે કાળાબજાર કરનારા તત્વો સામે પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયાની સૂચનાથી આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે। વાવ થરાદ એસઓજી પોલીસની ટીમ જ્યારે દિયોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે તેમને એક મહત્વની કડી હાથ લાગી હતી। પોલીસને ખાનગી રાહે સચોટ બાતમી મળી હતી કે એક ટ્રક નંબર RJ19GH5681માં નીમ કોટેડ સબસિડીવાળા યુરિયા ખાતરનો જથ્થો ગેરકાયદેસર રીતે ભરીને લઈ જવામાં આવી રહ્યો છે। આ બાતમીના આધારે પોલીસે દિયોદર એપીએમસી પાસે વોચ ગોઠવી હતી અને જેવી શંકાસ્પદ ટ્રક ત્યાંથી પસાર થઈ કે તરત જ તેને કોર્ડન કરીને અટકાવી લેવામાં આવી હતી। ટ્રકની તપાસ કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી કારણ કે તેમાં ખાતરની બેગ ભરેલી હતી પરંતુ તેના પર કોઈ પણ માર્કિંગ કે લખાણ નહોતું। ટ્રક ચાલક અબ્દુલ ખાન દિલાવર ખાન ભૈયાની જ્યારે કડકાઈથી પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે કબૂલાત કરી હતી કે આ જથ્થો રાંટીલા ગામની સીમમાં આવેલા બજરંગ કોર્પોરેશનના ગોડાઉનમાંથી ભરવામાં આવ્યો હતો અને તેને છેક હૈદરાબાદ સુધી પહોંચાડવાનો પ્લાન હતો। પ્લેન સફેદ કટ્ટામાં ભરેલું આ ખાતર શંકાસ્પદ જણાતા તરત જ ખેતીવાડી અધિકારીને જાણ કરવામાં આવી હતી। અધિકારીની હાજરીમાં જ્યારે ટ્રક ખાલી કરાવીને ગણતરી કરવામાં આવી ત્યારે તેમાંથી 777 નંગ યુરિયા ખાતરની બેગ મળી આવી હતી। આ ખાતરની કિંમત અંદાજે 13,98,600 રૂપિયા આંકવામાં આવી છે જ્યારે ટ્રક સહિત કુલ 24,04,600 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। એક તરફ ખેડૂતોને પોતાના ખેતર માટે એક થેલી ખાતર મેળવવા માટે કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવું પડે છે ત્યારે આ પ્રકારે સબસિડીવાળું ખાતર અન્ય રાજ્યોમાં વેચવાનું કૌભાંડ પ્રકાશમાં આવતા ખેડૂતોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે। પોલીસે હાલમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 106 મુજબ ગુનો નોંધીને આ આખું નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે તેની તપાસ તેજ કરી દીધી છે। સવારે અંદાજિત 9:15 જેવો એસઓજી પીએસઆઈ સાહેબનો ફોન મારા ઉપર આવેલો। એમને દિયોદર એપીએમસી ગેટ આગળ બાતમીના આધારે ખાતરની ગાડી પકડવામાં આવેલી કે જે શંકાસ્પદ જણાતા તેઓએ અમને જાણ કરતા અમે અંદાજિત 11:30 વાગ્યા જેવા અહીંયા પધારેલ સ્થળ ઉપર અને પ્રાથમિક દ્રષ્ટિએ જોતાં એવું લાગે કે ખરે યુરિયા ખાતર છે પરંતુ જ્યારે આપણે એને ફર્ટિલાઇઝર ટેસ્ટિંગ લેબોરેટરીના રિપોર્ટના આધારે જ કહી શકીશું કે આ યુરિયા ખાતર એ ખેડૂતોનું મતલબ આપણે ખેતીલાયક ઉપયોગનું છે કે ઇન્ડસ્ટ્રીયલ ઉદ્યોગ વપરાશકારકનું છે। પ્રાથમિક દ્રષ્ટિએ જો એવું જણાશે કે ભાઈ અને પૃથ્થકરણ અહેવાલ આધારે કે આ ખરેખર ખેડૂતોને ખેતી ઉપયોગ હેતુ યુરિયા ખાતર છે તો જે તે જવાબદાર વ્યક્તિ ઉપર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। એ હજુ અત્યારે તપાસનો વિષય છે, તપાસ ચાલુ છે, ડ્રાઈવરની પૂછતાછ ચાલુ છે કે એમણે ક્યાંથી ખાતર લાવ્યું હતું, કઈ જગ્યાએ લઈ જવાના હતા। ડ્રાઈવરના જણાવ્યા અનુસાર એ ખાતર એમને કંઈક હૈદરાબાદ લઈ જવાનું કહે છે પરંતુ વધુ તપાસમાં ખ્યાલ આવશે કે એમને ખરેખર ખાતર ક્યાં લઈ જવાનું અને કોના ત્યાંથી ભરાયેલું છે। ડ્રાઈવરના કહેવા મુજબ અંદાજિત 775 આસપાસ થેલીઓ છે પણ અત્યારે આપણે એ ખાતરની થેલીઓ ગણતરી સાથે જ ગોડાઉન મતલબ કે જે જગ્યાએ રાખવાની વ્યવસ્થા કરી છે ત્યાં પૂરી ગણતરી કર્યા બાદ ખ્યાલ આવશે કે ખરેખર કેટલી ખાતરની થેલીઓ છે। એસઓજી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર એજી રબારી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી આ કામગીરી ખરેખર પ્રશંસનીય છે। પોલીસ સ્ટાફના પોસઈ પીવી ધોકડિયા અને અન્ય કર્મચારીઓએ બાતમી મળતા જ જે રીતે ફિલ્મી ઢબે ટ્રેપ ગોઠવીને આ ટ્રક ઝડપી પાડી તેનાથી કાળાબજાર કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે। સામાન્ય રીતે સબસિડીવાળું ખાતર ખેડૂતોના હિત માટે હોય છે પરંતુ અહીં તેની ઓળખ છુપાવવા માટે તેને સાદા સફેદ કટ્ટામાં પેક કરવામાં આવ્યું હતું જેથી કોઈને શંકા ન જાય। પોલીસે માત્ર ખાતર જ નહીં પણ આ ગુનામાં વપરાયેલી ટ્રક અને અન્ય સાધનો પણ કબજે કર્યા છે। આ કાર્યવાહી દર્શાવે છે કે જિલ્લા પોલીસ તંત્ર હવે ખાતર માફિયાઓ સામે કોઈપણ પ્રકારની નરમ નીતિ રાખવાના મૂડમાં નથી અને આગામી સમયમાં આ ગોડાઉનના માલિકો અને ખરીદનારાઓ વિરુદ્ધ પણ ગાળીઓ કસાશે તે નક્કી છે। દિયોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એસઓજીના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એક ચોક્કસ હકીકત મળેલી કે જે શંકાસ્પદ યુરિયા ખાતર નીમ કોટેડ જે સબસિડીવાળો ખાતરનો જથ્થો આવે છે એ ટ્રકમાંથી ભરીને જઈ રહ્યો છે। જે બાબતે એક ટ્રક ગાડી નંબર RJ19GH5681 ને ઊભી રાખી પૂછપરછ કરતા તો તે ડ્રાઈવરનું નામ અબ્દુલ ખાન દિલાવર ખાન ભૈયા રહે રાવડી તાલુકો ફતેહગઢ જિલ્લો જૈસલમેર રાજસ્થાનની ટ્રકમાંથી યુરિયાનો જથ્થો ભરેલો હોય જે યુરિયાના જથ્થાને ખેતીવાડી અધિકારી બોલાવી ચેક કરાવતા તે શંકાસ્પદ યુરિયાના જથ્થા તરીકે ગણી હાલ પૂરતો સીલ કરી અને
દિયોદર પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવેલ છે અને આ આરોપીને પૂછપરછ કરતા આ યુરિયાનો જથ્થો જેતરા દિયોદર રોડ ઉપર ઘાંટીલા ગામની સીમમાં નાયરા પેટ્રોલ પંપની બાજુમાં આવેલ બજરંગ કોર્પોરેશન નામના ગોડાઉનમાંથી ભરેલ હોવાનું જણાવેલ છે અને કુલ 777 બેગ છે, જેની કુલ કિંમત છે 13,98,600 તથા કુલ કિંમત મળી 24,04,600નો મુદ્દામાલ સીઝ કરવામાં આવેલ છે. હાલ મુદ્દામાલ ક્યાં લઈ જવાનો હતો? મુદ્દામાલ હાલ પૂરતી પ્રાથમિક પૂછપરછમાં હૈદરાબાદ ખાતે લઈ જવાનો હોય તે રીતે જણાવે છે. તો ખેડૂતોને એક બાજુ ખાતર નથી મળતું ને આ પ્રકારે આ તમામ માફિયાઓ છે જે યુરિયાની કાળાબજારી કરી રહ્યા છે તેના ઉપર પોલીસ તંત્રની કેવી નજર છે? ચોક્કસ એ બાબતે જે ખેડૂતોને ખાતર નથી મળતું તે બાબતે જે યુરિયાના પ્રશ્નો હોય છે એ બાબતે જે ટીમ પેટ્રોલિંગમાં હતી અને એના પરિણામે જ આ ટ્રક પકડાઈ છે અને આ બાબતે ચોક્કસથી કાર્યવાહી કરવામાં આવશે. સમગ્ર મામલે દિયોદર પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. આ સફળ કામગીરીથી સાબિત થયું છે કે ખેડૂતોના હકનું ખાતર જો કોઈ બજારમાં સગેવગે કરવાનો પ્રયાસ કરશે તો પોલીસ તેની સામે કડક હાથે કામ લેશે. હવે જોવાનું એ રહે છે કે આ કૌભાંડ પાછળ બીજા કયા મોટા માથાઓના નામ બહાર આવે છે.